ગુસ્સો કરવાનો, લોચા મારવાના, આ ફેક્ટરી તમારા પરિવારને જોડી રાખશે. ક્રોધ છે ને, ક્રોધ એની બહુ અઘરી દવા છે. વાણી છે ને એની ઘાણી છે. વાણી ઓલવેઝ ઘાણી કરે. સારા શબ્દો વાપરો તો વ્યક્તિ તમારો બને, ખરાબ શબ્દો વાપરો તો સગો ભાઈ પણ બાજુમાં ન બેસે. બોલો આ કે ના? આને થોડુંક શાંત રાખવાનું છે. બીજી ફેક્ટરી જુબાન ઉપર લાવવાની છે અને એ ફેક્ટરી છે શુગર ફેક્ટરી. શુગર ફેક્ટરીનો મતલબ થાય મીઠું મીઠું બોલવાનું છે. હલો, સત્યમ વદમ પ્રિયમ વદમ. એક ગામમાં રાજાએ જ્યોતિષને બોલાવ્યા. જ્યોતિષને પૂછ્યું, જ્યોતિષ મારા જોશ જોવો ને. જ્યોતિષે કીધું, રાજા આવતીકાલે સૂર્ય ઉગતાની સાથે જ તમારું મૃત્યુ થશે. રાજાએ જ્યોતિષને પૂર્યા જેલમાં ઠપઠપાવ્યા બરાબર ના. બીજા જ્યોતિષને બોલાવવાની કઈ ખબર નથી પડતી. બીજા જ્યોતિષ આવ્યા, હાથમાં જોશનું લીધું અને કીધું, વાહ રાજા વાહ, શું તમારી દુનિયા છે, કેવા પાવરફુલ કિંગ છો. આવતીકાલથી તમારો ગ્રેટ રાજકુમાર, તમારો સંતાન આ દેશનો રાજા બનવાનું છે. હેલો, સત્યમ વદમ પ્રિયમ વદમ. બોલો આ કે ના? બોલો બાજુવાળાને કયો મીઠું મીઠું જ બોલીશ. અને બાજુમાં જો સાસુ હોય તો હાથ પકડીને કયો મીઠું મીઠું જ બોલીશ. ઘરવાળાને કહી દો મીઠું મીઠું જ બોલીશ. મીઠું મીઠું જ બોલીશ. હેલો, હા. ત્રીજી ફેક્ટરી અહીંયા હાથ લાવો. બોલો મારી સાથે, બોલો મારી સાથે. પ્રેમની ફેક્ટરી. રિસ્પેક્ટ આપીશ તો જ રિસ્પેક્ટ મળશે. આપણા જીવનનો સિદ્ધાંત છે, મોટા હોય કે નાના એને માન આપીએ તો માન મળે. બોલો આ કે ના? મારા દોસ્તો, આ દુનિયામાં સૌથી ડેન્જર સમજણનો સંવાદ અહીંથી સ્ટાર્ટ થવાનો છે. આ વસ્તુને પકડી લેજો. જેટલા પણ લોકો મને સાંભળે છે, આમાં મોટી મોટી સ્ટોરીઓ નથી આવતી, આમાં શાયરીઓ નથી આવતી, એટલે થોડાક તમે બોર થતા હશો. હું પાછળ એટલા માટે આવ્યો કે ટેન્શન અને અટેન્શન અહીંયા છે. દુનિયામાં જેટલી પણ વસ્તુ કરો, ખાલી 30 સેકન્ડનો ગેપ લેતા શીખી જાઓ. સાંભળો છો ને બધા? ખાલી 30 સેકન્ડનો ગેપ લો, દુનિયા બનશે. તમને થાય કે આ 30 સેકન્ડમાં કરવાનું શું? આ 30 સેકન્ડ શું છે? આ 30 સેકન્ડ તમારું જીવન છે. આ 30 સેકન્ડમાં બેનો ભરોસો રાખજો, આ 30 સેકન્ડનો ઉપયોગ કરશો તો તમને બે સૌથી મોટા ફાયદા થશે. પહેલો ફાયદો, તમારે બોલીને એમ નહીં બોલવું પડે, મારે કહેવાનો મતલબ એવો નહોતો. અને બીજું, તમને બોલીને કોઈ દી જીભડી બહાર નહીં આવે. હલો, જે અત્યારે સૌથી વધારે આવે છે. બોલો આ કે ના? 30 સેકન્ડનો ગેપ લેવાનો. આ 30 સેકન્ડના ગેપની અંદર મનમાં 5 સવાલ પૂછવાના. પહેલો સવાલ પૂછવાનો, હું કોણ છું. બીજો સવાલ પૂછવાનો, હું ક્યાં છું. ત્રીજો સવાલ પૂછવાનો, હું કોણ છું, હું ક્યાં છું, શું મારે આ કરવું જોઈએ. ચોથો સવાલ પૂછવાનો, આ કરવાથી પરિણામ શું આવશે. અને પાંચમો સવાલ પૂછવાનો, એમની જગ્યાએ હું હોત તો શું હું આ જ કરતો હોત. આ 5 સવાલનો જવાબ હા આવે તો દુનિયાનું કોઈ પણ કામ કરી નાખવાનું. અને આ 5 સવાલનો ના આવે તો એક પણ કામ નહીં કરવાનું. સાહેબ, હું નથી કહેતો, ધ ગ્રેટ ઓશો કે છે, નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. અમારી બધી બહેનોના મનમાં સવાલ થતો હોય કે ભાઈ તું સંવાદ કરવાનું કે છો, વાત કરવાનું કે છો. અમે તો રોજ વાત કરીએ છીએ. બેનો ખોટું ના લગાડતા. તમે 10 વાત કરો છો ને તો 10 માંથી 8 તો ફરિયાદ કરો છો. ફરિયાદ કરવાથી પ્રોબ્લેમ થાય છે. 30 સેકન્ડ ખમો તો ખબર પડશે કે એકચ્યુઅલમાં નિર્ણય ક્યાં લેવાનો હતો. એક્ટ કરો, રિએક્ટ કરો, પ્રોએક્ટ કરો કે અલ્ટ્રાએક્ટ કરો. ખાલી 30 સેકન્ડનો ગેપ લો. સાહેબ, 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો આજે તમારી ઇજ્જત પરિવારમાં ટનાટન હોત. 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો ધંધામાં નુકસાન ન થયું હોત. 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો મોટા ભાઈની હારે પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હોત. 30 સેકન્ડનો ગેપ લીધો હોત તો આજે આપણે આપણા કામની અંદર સુપર હોત. બોલો હા કે ના? સાહેબ, 30 સેકન્ડનો ગેપ લેતા નથી ને એટલે પ્રોબ્લેમ થાય છે. મારી વાતને પકડજો યાર. આ 30 સેકન્ડ લો, જીવનને બદલે છે. આ દુનિયામાં 2 જણાનો ઝઘડો થાય ને એમાં ત્રીજાને બહુ મજા આવે. એ ઘી ઉમરનું કામ કરે, એ નારદ મુનિનું કામ કરે. આ વ્યક્તિને પકડવો હોય ને તો ખાલી 30 સેકન્ડ ખમવાનું. કોઈ વ્યક્તિ, તમને ત્રીજો વ્યક્તિ આવીને તમારા ઘરની ચાડી ફૂંકવા આવ્યો. આ દુનિયામાં સૌથી વધારે આ જ છે. આને કહેવાય કહી દઉં, આને કહેવાય શકુની જેવા માણસો. હલો, એ પોતાની બેનનું હારું ન જોઈ શકે. એ શકુની જેવા માણસોને પકડવા હોય તો 30 સેકન્ડનો ગેપ લેવાનો. અને 30 સેકન્ડનો ગેપ લઈને ખાલી જોઈ લેવાનું જીવનમાં શું ચાલી રહ્યું છે. બસ હું એક્ઝામ્પલ આપું, સમજો. ચણા નાખો, મગ નાખો, ઘઉં નાખો. બોલો કબૂતર આવે કે ન આવે? એક વ્યક્તિ
ચણ નાખે છે, કબૂતર આવે, બીજો વ્યક્તિ પથ્થર મારે છે. બોલો કોણ સારું, ચણ નાખે કે પથ્થર મારે? હા, બધા એમ જ કહેશે ચણ નાખે ઈ. પણ આ સમય એવો છે કે 30 સેકન્ડ ખમીને વેઇટ કરવાનો. પથ્થર મારે ને એ વ્યક્તિ પણ સારો હોઈ શકે, ચણ નાખે છે શિકારી છે, અને પથ્થર મારે છે બચાવવા આવ્યો છે. સાહેબ 30 સેકન્ડ ખમો તો ખબર પડે કે તમારા જીવનમાં સારું કોણ છે, તમારા જીવનમાં ખરાબ કોણ છે. આપણે 30 સેકન્ડ ખમતા નથી એટલે અરીસો એ જ દેખાય છે જે દુનિયા બતાવે છે. 30 સેકન્ડ વેઇટ કરો તો સમજણનો સાચો શંખનાદ પાછળથી અવાજ કરે. બોલો આ કે ના? હું નથી કહેતો, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા. થોડાક શબ્દો રફ છે પણ આજે બોલવા જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા કે દુનિયાથી છુપાવી અને તમે કૂવાના અંદર જઈ અને તમે તમારો મળત્યાગ કરો, તમે બહાર ન આવો ને એ પહેલા તમારો મળત્યાગ બહાર આવે. આ દુનિયાનો સિદ્ધાંત છે સાહેબ. અને એટલા માટે 30 સેકન્ડ ખમો તો સામેવાળાની ઓકાત અને હેસિયત બે બહાર આવી જાય એટલે ખમવાનું કહું છું સાહેબ. આપણા પરિવારનું રિમોટ કોઈના હાથમાં દેવાનું નહીં. હલો, બોલો 30 સેકન્ડ ખમવું જોઈએ કે નહીં? 30 સેકન્ડ નો વેઇટ કરો. મારા ઉપર ભરોસો રાખો યાર. આમ જો છોકરું એક આવ્યો, નવી ગાડી હતી, આમ ઘસવા લાગ્યો, પપ્પા જોઈ ગયા, સટાક 30 સેકન્ડ પછી પપ્પાએ ગાભો લગાવ્યો ગાડીને. ગાડીમાં લખ્યું તું આઈ લવ યુ પાપા.